નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારોની. તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો થયો છે. રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અગ્નિકાંડ સર્જાયો હતો તેને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો થયો છે. તો મુખ્ય માલિક પ્રકાશ હિરેન હોવાનું સામે આવ્યું છે. જે અગ્નિકાંડ જ્યાં ગેમ ઝોન હતું ત્યાંનો મુખ્ય માલિક પ્રકાશ હિરેન છે. 60 થી 70% ભાગીદારી પ્રકાશ હિરેનની હતી. તો પ્રકાશ હિરેનને શોધવા ક્રાઇમ બ્રાન્ચના હવાતિયા જોવા મળી રહ્યા છે. તો 4 જેટલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો પ્રકાશ હિરેન ત્યાંનો મુખ્ય માલિક હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો દ્વારા પ્રકાશ ગુમ હોવાની અરજી દાખલ કરવામાં આવી છે. પ્રકાશના પરિવારના હજુ સુધી ડીએનએ સેમ્પલ નથી લેવામાં આવ્યા. તો 60 થી 70% ભાગીદારી પ્રકાશની હતી. તો પ્રકાશ હિરેનને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચના હવાતિયા જોવા મળી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ પણ નથી લેવામાં આવ્યા. 4 જેટલી ક્રાઇમ બ્રાન્ચની ટીમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 4 જેટલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રકાશ હિરેનને શોધખોળ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય માલિક પ્રકાશ હિરેન હોવાનું સામે આવ્યું છે. તે ગેમ ઝોનનું મુખ્ય માલિક પ્રકાશ હિરેન છે. તે 60 થી 70% ભાગીદારી ધરાવતો હતો. તો પ્રકાશ હિરેનને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચના હવાતિયા જોવા મળી રહ્યા છે. 4 જેટલી ક્રાઇમ બ્રાન્ચની ટીમની શોધખોળ ચાલી રહી છે. અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રકાશ હિરેનને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. પરિવારજનો દ્વારા પ્રકાશ હિરેન ગુમ હોવાની અરજી દાખલ કરવામાં આવે છે. તો પ્રકાશના પરિવારના હજુ સુધી ડીએનએ સેમ્પલ લેવામાં નથી આવ્યા. તો 60 થી 70% ભાગીદારી પ્રકાશની હતી. તો પ્રકાશ હિરેનને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચના હવાતિયા જોવા મળી રહ્યા છે. રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં અગ્નિકાંડનો બનાવ સર્જાયો હતો તેને લઈને આ મોટા ખુલાસા થયા છે. જેમાં મુખ્ય માલિક પ્રકાશ હિરેન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તો પ્રકાશ હિરેન તે ગેમ ઝોનમાં 60 થી 70%ની ભાગીદારી ધરાવતો હતો. મુખ્ય માલિક પ્રકાશ હિરેન હોવાનું સામે આવ્યું છે. તો મંતવ્ય ન્યૂઝ પૂછે છે કે આ કરુણાંતિકાનો જવાબદાર કોણ? આરએમસીના સાહેબ જવાબ આપો. મૃતકોના પરિવારજનોના આંસુઓનો જવાબ કોણ આપશે? તો સેફટીની ચકાસણી વિના કેમ ધમધમે છે આવા જીવલેણ ગેમ ઝોન? મંતવ્ય ન્યૂઝ આ પ્રશ્ન પૂછી રહ્યું છે. સેફટીની ચકાસણી કર્યા વિના કેમ આ પ્રકારના ગેમ ઝોન ચાલે છે? ગેમ ઝોનમાં બેદરકારીના હત્યાકાંડનું જવાબદાર કોણ? આરએમસીના સાહેબ જવાબ આપો. મંતવ્ય ન્યૂઝ તમને આ પ્રશ્ન પૂછી રહ્યું છે. જનતા વતી મંતવ્ય ન્યૂઝ આ પ્રશ્ન પૂછી રહ્યું છે. રૂપિયાની લાઈમાં આમ માસૂમોને મોતના મુખમાં ધકેલશો? અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ સરકારનું છે. આ કાંડ પર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. તો અત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે પ્રફુલભાઈ જોડાઈ ગયા છે, જે મંતવ્ય ન્યૂઝના એડિટર છે, અને આ સાથે જ મિલનભાઈ ખીરા જોડાઈ ગયા છે, ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે અને વિજયભાઈ આહિર આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રફુલભાઈ, હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યાર સુધીમાં કેટલા અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી અને 28 માંથી 11 મૃતદેહ ઓળખાયા છે, બાકીના ઓળખાયા નથી. તો તેઓના પરિવારજનોની હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે? બે પ્રશ્નો તમે ભેગા કર્યા. અધિકારીઓનો આપણે પછી રાખીએ. પહેલા મૃતદેહો ઓળખાય એના પર વાત કરીએ. તો કુલ 28ના મૃત્યુનો આંકડો સરકાર આપી રહી છે, પરંતુ મૃત્યુ આંક આથી ઊંચો હોવાની પૂરેપૂરી સંભાવના છે, કેમ કે કાટમાળની નીચેથી પણ કેટલાક માનવ અંગો મળ્યા છે અને
રાજકોટમાંથી કેટલીક વ્યક્તિઓ હજી મિસિંગ હોવાની ફરિયાદો ચાલુ છે, કેટલાકના ડીએનએ હજુ નથી લેવાયા. હમણાં જ આપણે આ ડિબેટ શરૂ કરી એ પહેલાંના સમાચારોમાં તમે કહ્યું, એટલે આ આંકડો છે 28નો એ વધવાની સંભાવના છે. 3 દિવસ થઈ ગયા અને 28માંથી 11ના જે ડીએનએના સેમ્પલ છે એ ઓળખાયા છે ને 11 મૃતદેહની ઓળખ થતાં તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અને મોટાભાગના બાકીના છે એના હજુ નથી રિપોર્ટ આવ્યા, જેને કારણે પરિવારજનોમાં એક સાથે બેવડી લાગણી અનુભવી રહ્યા છે. એક તરફ પોતાનું સ્વજન ગુમાવવાનો આક્રંદ છે, એની આંખમાંથી આંસુ સુકાતા નથી, અને બીજી બાજુ આવું કેમ એ સિસ્ટમ સામે આક્રોશ છે. આક્રોશ અને આક્રંદની મિશ્ર લાગણીથી અત્યારે સમગ્ર રાજકોટ જ ને સમગ્ર ગુજરાત જ ને દેશ આખું ઘેરાયેલું છે કે ભાઈ આવું કેમ, શા માટે? એક તરફ તમને એક સંવેદનશીલતા આપણી છે, આપણા હૈયું હચમચી જાય એ પ્રકારની ઘટનાઓ બને છે, અને બીજી તરફ જે રિપોર્ટ છે, હવે આખી આપણે કોઈનો વાંક એટલા માટે નથી કાઢતા રિપોર્ટ અંગે, બાકી તો વાંક છે જ, હત્યાકાંડ જ છે આ, પણ રિપોર્ટ અંગે આપણે થોડું એવું જે ટેકનિકલ બાબત છે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે મૃતદેહો હતા એ હદે ક્ષત વિક્ષત થઈ ગયા હતા, એ હદે એ કોલસા જેવું એમનું શરીર થઈ ગયું હતું, એને લોહીનું ટીપું પણ નહોતું બચ્યું, જેને કારણે ડીએનએ માટે એમના હાડકામાંથી અમુક ભાગ લેવામાં આવ્યો હતો અને એમના જે ફેમિલી મેમ્બર્સ છે એને મેચ કરવા માટે ડીએનએ ટેસ્ટ થઈ રહ્યો છે. હવે આનો જે પ્રાઇમરી રિપોર્ટ છે એ મોટાભાગે 72 કલાકે આવતો હોય છે અને એનો સચોટ અને કાયમી રિપોર્ટ છે એ 10 દિવસે આવતો હોય છે. એટલે અને એક સાથે આટલા બધા સેમ્પલ્સ ગયા છે એટલે પણ કદાચ ત્યાં થોડું ધીમું કામ ચાલતું હોય એવું પણ બની શકે, પરંતુ જેના મૃતદેહો હજુ ઓળખાયા નથી, જે પરિવાર, એ પરિવારની મનસ્થિતિ કેવી છે, એના મન ઉપર શું વીતતું હશે, એ ઊંઘી નહીં શકતા હોય, જમી નહીં શકતા હોય, આટલી ગરમીની વચ્ચે એ લોકો એક આશાભરી આંખે સિવિલના ઝાપાની બહાર તડકાની અંદર એના જે પોસ્ટમોર્ટમ રૂમને એના કોલ્ડ સ્ટોરેજ સામે જ ઊભા હશે જોઈને, તો એના મન ઉપર શું વીતતી હશે એ બહુ જ મોટો પ્રશ્ન છે. જી મિલનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે હવે ત્યાં અત્યારે પરિસ્થિતિ કેવી છે? પરિવારજનોએ પરસોત્તમ રૂપાલાને ઘેરીને અમારા પરિવારજન ક્યારે આવશે, ક્યારે મળશે તેની પૂછા કરી છે, તે વિશે આપ શું કહેશો? જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારે સર્વપ્રથમ વખત આવ્યા હતા, પછી 3 દિવસથી પુરુષોત્તમ રૂપાલા જે છે રાજકોટ સિટીની અંદર હાજર નહોતા અને વેસ્ટ બેંગાલની અંદર ચૂંટણી પ્રચાર કરવામાં લાગી ગયા હતા. આ જે વસ્તુ છે જેનો સંપૂર્ણપણે સંવેદનહીનતા કરું છું, કારણ કે પુરુષોત્તમ રૂપાલા જે છે તે રાજકોટમાંથી લોકસભાનું ઇલેક્શન લડી રહ્યા છે, તેની એક નૈતિક જવાબદારી બને છે કે આવા કપરા સમયે એને જે હદભાગીઓ છે તેના સ્વજનોને સાંત્વના દેવા માટે થઈ અને એને રાજકોટમાં હાજર રહેવાની જરૂરિયાત હતી. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, જો રાજકોટની પરિસ્થિતિની વાત કરું તો રાજકોટમાં અત્યારના જે કોઈ પણ પદાધિકારીઓ જે છે તે કોઈ કરતા કોઈ વ્યક્તિ જે છે તે હદભાગીના સ્વજનો પાસે જતું પણ નથી, કારણ કે એને ડર છે, એને ખબર છે કે અમારો ફોલ્ટ છે અને સ્વજનોને અમે ક્યાં મોઢે અમે મોઢું દેખાડશું અને કઈ રીતે એને એમનો સામનો કરી શકશે. એટલે સ્વજનો એને એક જ પ્રશ્ન પૂછે, શું આના માટે આવા જે કૃત્યો થાય છે, આવા જે કાંડ થાય છે, આને હું અગ્નિકાંડ પણ નથી ગણતો, આને તો હું હત્યાકાંડ જ ગણું છું. અને આવા હત્યાકાંડના જે હત્યારાઓ જે છે તેને સપોર્ટ કરવા અને તેને છાવરવાનો કાર્યક્રમ જે છે અત્યારથી પદાધિકારીઓમાં લાગી ગયા છે. આ જોઈને મારું માથું જે છે તે શરમથી ઝૂકી ગયું છે અને આ વસ્તુને હું ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને ભાજપના જેટલા પણ પદાધિકારીઓ છે, કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે અને સંસદ સભ્યો છે તેને વિનંતી કરું છું કે અત્યારના આ લોકોને પૈસાની જરૂરિયાત નથી, એને સ્વજનો ગુમાવ્યાના દુઃખની અંદર સહભાગી બનવા માટે એને તમારા સાથની જરૂરિયાત છે. અને આવા કપરા સમયે તમે સાથ આપવાની જગ્યાએ તમે મોઢું સંતાડતા તમે ફરો છો અને સાથોસાથ તમે એવા પણ સ્ટેટમેન્ટ આપો છો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવું પણ સ્ટેટમેન્ટ આપી દીધું હતું શરૂઆતની અંદર જ કે ભાઈ આની અંદર કોર્પોરેશનના કોઈ અધિકારીની જવાબદારી બનતી નથી ને એ લોકો સંપૂર્ણપણે નિર્દોષ છે. તો જે વસ્તુમાં તપાસ જ નથી થઈ તો તપાસ કર્યા વગર તમે જયારે આવા સ્ટેટમેન્ટ આપો છો ત્યારે ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ પણ સાબિત થઈ રહી છે કે એ લોકોને ખબર જ છે કે આની અંદર કોની સંડોવણી છે,
પણ ભ્રષ્ટાચારની જે ગંગોત્રી છે એની અંદર બધાના હાથ ધોતા હોય, બરાબર છે, પગ પલાળતા હોય છે, ત્યારે એને ચોક્કસ અધિકારીઓને બચાવવાની ફરજ પડતી હોય છે. અત્યારના જે 5-7 જે લોકોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ લોકોને કાયદેસર રીતના બલીનો બકરો જ બનાવવામાં આવ્યા છે. પોલીસ ડિપાર્ટમેન્ટની વસ્તુ વાત કરું તો કોન્સ્ટેબલ જે છે તે પીઆઈ ની મંજૂરી વગર કોઈ પણ જાતની હપ્તાખોરી ન કરી શકે. સેમ વસ્તુ કોર્પોરેશનની અંદર છે, ક્લાર્ક જે છે તે એન્જિનિયર છે અથવા તો એની ઉપરનો અધિકારી જે છે તેની સૂચના વગર કોઈ પણ જાતનું ખોટું કામ ન કરી શકે, કારણ કે ઉપલા અધિકારીની મંજૂરી જોઈએ અથવા તો એની સૂચના જોઈએ, એ પ્રમાણે કામ થતા હોય છે. એટલે આ જે બાબત બની છે એની અંદર નાની માછલીઓને પકડી સસ્પેન્ડ કરી અને લોકોને રોષ ઠંડો પાડવાની કોશિશ કરી રહ્યા છે, પણ જે હકીકતના જે મગરમચ્છ છે અને જે હત્યાકાંડ માટેના હત્યારાઓ છે, જે જવાબદાર લોકો છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ આવે છે, ચીફ ફાયર ઓફિસર આવે છે અને ટીપીઓ આવે છે, ચીફ ટીપીઓ આવે છે. આ લોકોની શું જવાબદારી નથી બનતી? આ લોકો શું ખાલી ટીલું લઈને આવ્યા છે કે પૈસા ખાવા માટે તમારો જન્મ થયેલો છે, બાકી અમારી કોઈ જવાબદારી બનતી નથી? તમે 2 લાખ રૂપિયા 5-5 લાખ રૂપિયાનો પગાર લ્યો છો શા માટે થઈને? તમે પબ્લિકના કામ કરો છો, જે જગ્યાએ ગેરકાયદેસર કામ થતું હોય તો તેને શોધવાની જવાબદારી તમારી બને છે. તમે જ્યારે કોઈ કોર્પોરેશન સારું કામ થતું હોય છે ત્યારે તમે ફોટા પડાવવા, કમિશનરને બધા ફોટા પડાવવા આવી જાય છે કે અમે આ કામ કર્યું, અમે તે કામ કર્યું, અમે ફલાણું કામ કર્યું, અમે ઢીકણું કામ કર્યું. તો જ્યારે દુઃખદ ઘટના બને છે ત્યારે તમે જવાબદારી સ્વીકારતા તે કેમ જ કહો છો? અને ત્યારે કેમ વાત કાઢી નાખો છો કે આ વાત અમારો નથી, આ તો પ્લાન્ટનો વાક છે, આ તો પ્યુનનો વાક છે, એને ફાઇલ ખોઈ નાખી, એને આમ કરી નાખ્યું, એને તેમ કરી નાખ્યું. આજે ક્યાંક ને ક્યાંક આપણી જે સિસ્ટમનો ફોલ્ટ છે અને આ સિસ્ટમને દુરુસ્ત કરવાની જરૂરિયાત છે. પણ જે મને તો સ્વજનોએ જે વાત કરી ગઈકાલે જે બપોરના એ લોકો સ્વજનો જે વાત કરતા હતા સિવિલ હોસ્પિટલે, તે સાંભળીને મને તો રડવું આવી ગયું. સ્વજનોએ ત્યાં સુધી કીધું કે અમારે પૈસા નથી જોતા, અમને તમારી એક ન્યાયની કોઈ અપેક્ષા નથી, અમને માત્ર સ્વજનનું ડેડ બોડી આપી દો, જેથી કરીને અમે એ લોકોને શાંતિથી એમની જે અંતિમ ક્રિયા જે છે તે અમે પૂરી કરી દઈએ અને અમને એનાથી સંતોષ છે. તમે વિચાર કરો કે જે સ્વજનો છે એ ત્યાં હદ સુધી જયારે જાહેરમાં એવું કહે છે કે અમને તમારી આગળથી ન્યાયની અપેક્ષા નથી, ત્યારે તમે વિચાર કરી શકો કે ગુજરાતની અંદર ન્યાયની પરિસ્થિતિ કેટલી કથળી ગયેલી છે અને મોટા મગરમચ્છોને બચાવવા માટે થઈને જે સરકાર છે તે ગમે તે હદ સુધી જઈ શકે છે. હાઈકોર્ટે જયારે સ્ટેટમેન્ટ આપ્યું કે અમારે મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવા છે પણ અમે અત્યારના નથી કરી રહ્યા, તો બસ આટલી જ બાબતને ધ્યાનમાં પકડી અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી દીધી, પોલીસ કમિશનરની બદલી કરી દીધી. અને સાહેબ, તમે પહેલા થોડીક તપાસ કરો અને જે સામાન્ય માણસ છે એ પણ સમજી શકે છે કે આની અંદર જવાબદારી કોની બને છે. તો તમે તો સત્તાધીશ છો, તમે તો સત્તા ઉપર બેઠેલા છો, તમને પણ ખબર પડે છે. જો તમને એટલી ન ખબર પડતી હોય, તમારામાં સામાન્ય બુદ્ધિ ન હોય કે આમાં જવાબદાર અધિકારીઓ કોણ છે, તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. તમારે સ્વીકારી લેવું જોઈએ કે અમે લોકો નિકમ્મા છીએ, નફટ છે ને નાલાયક માણસો છીએ અને અમને તમારા જાન માલ અને તમારી સલામતીની અમને 1% ભારની નથી પડી. અમે અહીંયા માત્ર સત્તા માટે જ આવેલા છે, બાકી અમને કોઈ તમારી વસ્તુ સાથે નિસ્બત નથી. જી મિલનભાઈ. જી વિજયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ પ્રકારની ઘટના ક્યારે અટકશે? લોકો ક્યાં સુધી આ પ્રકારનું સહન કર્યા જ કરશે? થોડોક આમ આરએમસી જોડે મારો પર્સનલ અનુભવ તમને શેર કરું. ગયા મહિને અમારા સમાજનું એક અમે લોકો સંમેલન, વાર્ષિક સંમેલન આરએમસીમાં પેડક રોડ ઉપરના મ્યુનિસિપાલિટી હોલમાં કરવા જઈ રહ્યા હતા, જે અંગેની બધી જ પરવાનગી અમે 15-20 દિવસ પહેલા લઈ લીધી હતી. અનફોર્ચ્યુનેટલી જે દિવસે અમારું સંમેલન હતું એ જ દિવસે ક્ષત્રિય મહાનંદન રાજકોટમાં થવા જઈ રહ્યું હતું. અમારા બધા મહેમાનો આવી ચૂક્યા હતા. આગલા દિવસે રાત્રે લગભગ 700 માણસોની રસોઈ થઈ ગઈ હતી અને અમને આરએમસીમાંથી પરિપત્ર આવ્યો કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા હાલ બધા જ જે હોલ્સ છે એ બધાના બુકિંગ ક્લોઝ કરી દેવામાં આવે છે. હવે એક દક્ષ અને કાયદો પાલન કરતા સમાજ તરીકે મજોકાઠા આહિર સમાજે ત્યારે કીધું કે ના, કાયદો અને વ્યવસ્થા સર્વોપરી, આપણને જે પણ હાલાકી ભોગવવી પડે એ આપણે ભોગવી લઈશું. એને અત્યારે કટતું અહીંયા આપણે કમ્પેર કરીએ. કોંગ્રેસના શક્તિસિંહ ગોયલે કાલે કે પરમ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને એક ફોટો બતાવ્યો હતો બધાને. 2021માં જ્યારે આ ગેમ ઝોનનું નિર્માણ થયું હતું ત્યારે ત્યારના મેયર ડોક્ટર પ્રદીપ ડવ, કલેક્ટર, કમિશનર, એ બધા જ આ જે ગેમ ઝોન હતો એની આગળ રહીને ફોટા પડાવ્યા હતા. એસપી, ડીસીપી, એવરી હુઝ હુ ઓફ ધ
જે પ્રશાસન છે બધા ધેવેર ઓન ધ સ્પોટ એટ ધેટ ટાઈમ. અને જ્યારે મીડિયાએ પ્રદીપ ડવને પૂછ્યું કે ભાઈ આપ ત્યાં હાજર હતા, આપનું શું ધ્યાન હતું, એનો લુલ્લો બચાવ સાંભળો સાહેબ શું હતો. એનો લુલ્લો બચાવ એવો હતો કે તમે મારી કોલ ડિટેલ કઢાવી દો, આમાં કોઈ પણ જે ત્યાંના અધિકારી જે ગેમ ઝોનના માલિકો છે એમની જોડે મારો એક કોલ ગયો છે કે નહીં. અરે ભાઈ કોલ ડિટેલ કઢાવવાની કોઈ જરૂરત નથી, તમને એમ પૂછીએ છીએ તમે જો ત્યારે તત્કાલીન મેયર હતા, તમે ફર્સ્ટ સિટીઝન ઓફ રાજકોટ હતા અને તમે ત્યાં સ્થળ ઉપર હાજર રહ્યા હતા, તમારી પાછળ જે ઇલીગલ સ્ટ્રક્ચર હતું તમારી નજર ના ગઈ ત્યાં? તમારા નાક નીચે 3 વર્ષ સુધી આ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ વગરનું સ્ટ્રક્ચર ચાલતું રહ્યું, ત્યાં ફાયરની એનઓસી નથી અને તમે એમ કહો છો કે મને કઈ ધ્યાન નથી. તમે શું પ્રજાને મૂર્ખ સમજો છો? તમને એમ છે કે પ્રજા બસ સહન કરતી જ રહેશે? કેટલી કરુણા કહેવાય. હમણાં વ્યાસજીએ કીધું કે ત્યાં જેના સ્વજનો ગયા છે એ લોકો કીધું અમને તમારી જોડે ન્યાયની અપેક્ષા નથી. હવે આનાથી વધારે કરુણાંતિકા શું હોઈ શકે? તમે શું ઈચ્છો છો? મનુષ્યની કોઈ કિંમત નથી, અમે સમજી ગયા, પણ તમે આ કિંમત જતી રહી એના પછી પણ તમે બ્રાવાડો તમારા ફેસ ઉપર રાખીને કહેશો કે ના કોઈની જવાબદારી નથી, મને તો ખ્યાલ નતો, આવું ચાલતું તું મને ખબર નથી. તો તમે બેઠા શું કરવા? તમે વિકાસના નામે મત માંગવા આવો છો ત્યારે તમે કહો છો કે અમે આ બાંધ્યું, અમે તે કર્યું, લોકોને અમે પ્રજાની સુખાકારી માટે કામ કરીએ છીએ. તો જ્યારે આવી કોઈ મોટું ડિઝાસ્ટર થાય છે ત્યારે તમારી જવાબદારી નથી બનતી? સારા કામ માટે શ્રેય તમારે લેવો છે અને જે આ હત્યાકાંડો થાય છે એમાં તમારે મોઢું સંગરવું છે? પ્રજાની સુકરવા કસોટી લો છો, માસૂમ લોકોની હાય સુકરવા લો છો. તમને એવું લાગે છે કે અમે સત્તાધીશો છું, આખી જિંદગી તમે શું સત્તાધીશ રહેશો? આ સત્તાની ખુરશી ક્યારેક ને ક્યારેક જતી રહેતી હોય છે અને તમે પણ સામાન્ય નાગરિક બની જશો. અને ત્યારે ન કરે ભગવાન, તમારા સ્વજનો જોડે જ્યારે આવી કોઈ ઘટના થશે ને ત્યારે તમને ખબર પડશે કે સામાન્ય માણસની હૃદય વેદના શું હોય છે. જ્યારે એનું કોઈ સ્વજન મૃત્યુ પામે છે અને એને અગદી ના આપવા માટે એના હાડકા સુદ્ધા હાથમાં નથી આવતા. શરમ આવી જોઈએ, તમને શરમ આવી જોઈએ. જો હજી પણ જો તમારી આંખ ન ઉઘડતી હોય તો તમે જાહેર જીવન માટે તો શું, તમે માનવતાને પણ લાયક નથી. ભગવાન કરે કે હવે આ હાઈકોર્ટ કે આ ન્યાયતંત્ર કઈ આકરા પગલા લે આ નરાધમો ઉપર અને આ જે સત્તાના નશામાં જે મદ થઈને ફરી રહ્યા છે એનો સત્તાનો નશો નીચે આવે અને સામાન્ય લોકોની વેદના સમજે. નહીં તો આ ત્રાહિમામ ક્યાં જઈને પોકારશે આપણને કઈ ખ્યાલ નહીં રહે. તમે જો મોરબીનો કાંડ, આપણે વડોદરાનો કાંડ, પછી આ તક્ષશિલા, દર વર્ષે કંઈક ને કંઈક નવું આપણે કહીએ કે ભાઈ નવી પોલિસીઓ આવશે, નવું આમ કરશું તેમ કરશું. થાય છે શું? સામાન્ય માણસની જીવનની કઈ કિંમત ના હોય તો કહી દો કે ભાઈ તમે તમારી રીતે તમે જોઈ લો, અહીંયા તમારું કોઈ ધ્યાન રાખવા માટે નથી. પેલું કહે છે ને બસમાં તમે બેસો ત્યારે ભાઈ યાત્રી અપની સવારી કી ખુદ જિમ્મેદાર હે. જો એ જ તંત્ર હોય તો જાહેર કરી લો. જી જી ઉજ્જવલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અત્યાર સુધીમાં કેટલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે? ઘટના બની ખૂબ જ હતી. રાજ્ય સરકારે પણ અત્યારે હાલ જે એક્શન લીધા તેની અંદર તાજેતરમાં જ એટલે કે ગઈકાલે જ પોલીસ કમિશનરની હકાલપટ્ટી કરી, મ્યુનિસિપલ કમિશનરની હકાલપટ્ટી કરી. આ ઉપરાંત પોલીસ વિભાગના જે ડીસીપી એસીપી હતા તેમની પણ તબક્કાવાર હકાલપટ્ટી કરી દીધી. જો કે આ જે હકાલપટ્ટી કરી એમાં એક આચારસંહિતાનો મુદ્દો પણ વચમાં આવતો હતો, પરંતુ રાજ્ય સરકારે કેન્દ્રીય ચૂંટણી પંચના પૂછ્યું અને તેમને જે દિશા નિર્દેશ આપ્યા તેના અનુસંધાનમાં રાજકોટના જે પદાધિકારીઓ હતા, ઉચ્ચ હોદ્દા ઉપર હતા, તેમને હટાવી દેવામાં આવે છે. તો બીજી તરફ અત્યારે પણ આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેમ્બરની અંદર તબક્કાવાર બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. રાજ્ય પોલીસ વડા પણ સમયાંતરે બેઠક કરી રહ્યા છે અને રાજકોટમાં હજુ પણ મોટા માથાઓના હકાલપટ્ટી થશે અથવા તેમની સામે શું એક્શન લેવાશે એ તો ખબર નથી, પરંતુ સરકાર કડક હાથે આ કામગીરી કરશે તેવું અત્યારની હાલની આ રાજ્ય સરકારની કામગીરી ઉપરથી લાગી રહ્યું છે. જી જી ચોક્કસ છે. જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે બદલી અને સસ્પેન્ડના પગલાં તો લીધા છે, ઉચ્ચ અધિકારીની બદલી થઈ તો કેટલા અધિકારીને સસ્પેન્ડ કર્યા, સરકાર પગલાં તો લે છે, તે અંગે તમે શું કહેશો? સરકાર પગલાં લઈ રહી છે. એ પગલાં લોકોનો જે આક્રોશ છે ને એને ઠંડો પાડવા માટે લઈ રહી છે, પરંતુ આ પગલાં પૂરતા નથી.
ઉજ્જવલભાઈએ હકાલપટ્ટી શબ્દ વાપર્યો, પણ બદલીઓ થઈ છે અને સસ્પેન્ડ થયા છે, કોઈને ટર્મિનેટ નથી કર્યા. હવે જો તમે સરકારી વહીવટી તંત્રની ભાષામાં જો આપણે એનું એનાલિસિસ કરીએ તો ઉચ્ચ અધિકારીઓની જે બદલીઓ થઈ છે એ કોઈ સજા નથી, કારણ કે એના પગારમાંથી 1 રૂપિયો કપાવવાનો નથી અને એમને જે રાજકોટમાં સુવિધા મળતી હતી એ સુવિધા એમને ગાંધીનગરમાં મળશે કે ભાવનગરમાં મળશે કે બીજા કોઈ મહાનગરમાં જ એમની બદલી થવાની છે અને મહાનગરમાં એમને એ જ સુવિધા મળવાની છે. કદાચ રાજકોટમાં હશે એના કરતાં મોટો બંગલો પણ મળશે અને કમિશનરમાંથી કલેક્ટર થશે તો વધારે પાવર્સ પણ આવશે. એટલે બદલી કરવી એ કોઈ સજા નથી, ઉચ્ચ અધિકારીઓની બદલી કરી છે, નંબર 1. બીજું, અડધો ડઝન જેટલા અધિકારીઓ છે એ સસ્પેન્ડ કર્યા છે, જેમાં આરએનબીના 2 એન્જિનિયરો છે, કોર્પોરેશનના એન્જિનિયર્સ છે, ફાયરના કોઈ છે અને ત્યાંનું જે ટાઉન પ્લાનિંગ છે એમાંથી કોઈ છે. એમાં ઉચ્ચ અધિકારીઓ નથી, બધા નીચેના અધિકારીઓ છે. જે મિલનભાઈએ કહ્યું કે નાની માછલીઓને પકડી છે, મોટા મગરમચ્છોનો કોઈ હજી હાથ નથી રેડ્યું, કારણ કે આપણે ત્યાં જે ઉચ્ચ અધિકારીઓ છે, હું આજે 3જા દિવસે એના એ ફ્રેઝનો ઉપયોગ કરું છું કે એમને ઈશ્વરનું અભય વચન છે કે તમારા પર કોઈ પગલાં જ નહીં લેવાય. IAS, IPS ને બીજા જે કોઈ ઉચ્ચ અધિકારીઓ છે એ છટકી જાય. ખરેખર એ લોકો એ રીતે છટકી જતા હોય છે કે ભાઈ ફિલ્ડમાં કામ કરનારની જવાબદારી છે, અમે ક્યાં એના માટે જવાબદાર છીએ. પરંતુ એક સિગ્નલ મેનની ભૂલ હતી અને ટ્રેનનો એક્સિડન્ટ થયો તો રેલ મંત્રી તરીકે લાલ બહાદુર શાસ્ત્રીએ રાજીનામું આપી દીધું હતું. એમણે એવું નહોતું કહ્યું કે ભાઈ સિગ્નલ આપવાની જવાબદારી મારી નથી. એ એટલા માટે તમારી નૈતિક જવાબદારી બને છે અને અધિકારીઓ માટે તો ફરજિયાત જવાબદારી બને છે કે નીચેના અધિકારીઓ પર તમારો કંટ્રોલ નથી ને એટલા માટે ત્યાં ચેક કરવા જતા નથી. તમારાથી ડર નથી એટલા માટે તો ત્યાં બેઠો બેઠો હપ્તા ખાઈને એસી હવા ખાધા કરે છે અને ત્યાં આંટો મારવા જતા નથી, જાય તો હપ્તો લેવા જાય છે, ત્યાં ફાયર સેફટી છે કે નહીં એ જોવા તો જતા જ નથી. એટલા માટે તમારી જવાબદારી ફિક્સ થાય છે. અને આ જે જનતા છે એ જનતાના ટેક્સમાંથી તમને પગાર મળે છે અને જનતા માટે તમારી જવાબદેહીતા છે. કાલે હાઈકોર્ટે પણ કહ્યું કે તમે તમારી જવાબદારી સમજો. ઉચ્ચ અધિકારીઓને એમની જવાબદારી યાદ કરાવવી પડે, એથી મોટું અપમાનજનક બીજું કાંઈ હોય જ ના શકે. અને હાઈકોર્ટે તો બહુ જ આકરા શબ્દો વાપર્યા છે કે તમારે આંખ પણ નથી ને કાન પણ નથી, તમે જોતા પણ નથી કે સાંભળતા પણ નથી, તમે ત્યાં જાઓ છો માહલવા માટે જાઓ છો, તમારા ફેમિલી મેમ્બરને લઈને જાઓ છો અને હાથમાં બુકે લઈ અને હસતા હસતા ફોટા પડાવો છો અને મોડેલની જેમ એ ફોટા પાછા ત્યાં મૂકવામાં આવે છે. તમે કોઈ ખાનગી મોલના કે ખાનગી ગેમ ઝોનના મોડેલિંગ કરવાનું છે તમારે? આ અધિકારીઓ તો જેટલા બેશરમ છે એટલા જ બેશરમ રાજનેતાઓ પણ છે. એ લોકોનો આક્રોશ ઠંડો કરવા માટે બદલીઓ કરી દે છે અને સંતોષ માને છે કે અમે પગલાં લીધા. સસ્પેન્ડ એ પણ પગલું નથી. સસ્પેન્ડ છે ને એ જે તપાસ ચાલી રહી છે એના પુરાવાનો નાશ ના કરે અને એમાં આડખેલી ના કરે એ માટે જે તે અધિકારીને ત્યાંથી દૂર કરવામાં આવે છે. એનો અડધો અને પોણો ને પછી પૂરો પગાર તો ચાલુ જ રહેશે ને ઘેર બેઠા પગાર મળે છે. એને સજા ક્યાં થઈ? અને પાછા તમે નોકરીમાં તો એના એ જગ્યાએ તમે લઈ લેવાના છો. માત્ર એક એની સર્વિસ બુકમાં નોંધ પડે કે આ ભાઈ આટલા ટાઈમથી આટલા ટાઈમ સસ્પેન્ડ થયા, એથી વધારે કોઈ જ એનો અર્થ નથી. જી ચોક્કસથી. જી મિલનભાઈ, હું તમને પૂછવા માંગીશ. જી મિલનભાઈ, હું આવું તમારી પાસે થોડીક વારમાં. તો હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીશું વિરામ બાદ. ये जो टेक्निकल इंटरव्यूज होते हैं नॉर्मली स्टूडेंट्स के पसीने छुड़ा देते हैं, लेकिन पारुल यूनिवर्सिटी के स्टूडेंट्स के लिए ये बाएं हाथ का खेल, क्योंकि इन लिए काबिल बनाते हैं NIT एंड IIT के प्रोफेसर्स. जॉइन पारुल यूनिवर्सिटी वडोदरा.
તો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેને લઈને ચર્ચા યથાવત છે, જેમાં આપણી સાથે પ્રફુલભાઈ જોડાઈ ગયા છે અને આ સાથે મિલનભાઈ ખીરા તેમજ વિજયભાઈ આહિર અને ઉજ્જવલભાઈ વ્યાસ આપણી સાથે જોડાયેલા છે। જી મિલનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે પરિવારજનોને મૃતદેહની સોંપણી કરવામાં આવે છે, 11 મૃતદેહની સોંપણી કરવામાં આવે છે, ત્યારબાદ પરિવારજનોની શું સ્થિતિ જોવા મળી રહી છે? એની મનસ્થિતિ શું હોય છે? જી મિલનભાઈ, મારા પ્રશ્ન પહેલા પરિવારજનોની વેદના સાંભળી લઈએ આપણે। રાજકોટમાં જે અગ્નિકાંડ થયું તે અગ્નિકાંડમાં અનેક લોકો છે તે મિસિંગ છે। હજુ સુધી કહી શકાય કે આ મિસિંગ લોકોની જે છે તે તપાસ પોલીસ તરફથી નથી થઈ શકી। ખાસ તો સિવિલ હોસ્પિટલમાં જે સ્વજનો છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। શું નામ છે આપનું? મારું નામ દિગેશ વાઘેલા છે। દિગેશભાઈ, શું કહેશો? અત્યારે એક આક્રોશનો માહોલ સિવિલ હોસ્પિટલમાં દેખાઈ રહ્યો છે, શું કહેશો? તંત્ર શું કહી રહ્યું છે? જિલ્લા કલેક્ટર તમારા સુધી પહોંચ્યા, શું વાત કરી? પરસોત્તમ રૂપાલા પણ આપની સામે પહોંચ્યા, શું વાત કરી? અત્યારે ડીએનએ રિપોર્ટ આવે છે, તપાસ અને જેના ડીએનએ રિપોર્ટ આવશે એમને આપી દેશે ડેડ બોડી એમ કહે છે। હજી ડીએનએ રિપોર્ટ આવ્યા નથી, અત્યારે 48 કલાક જેવું થયો છે અને નાના નાના અમારા ભૂલકા છે અમારા સમાજના, એટલે બને ત્યાં લગીને તંત્રને એ જાણ કરવા માગું, સરકારશ્રીને એ જાણ કરવા માગું છું કે તમે ઝટ ડીએનએ રિપોર્ટ અમારા લઈ આવો, એટલે અમારા સ્વજનોને અમે વ્યવસ્થિત અમે કરી શકીએ બધું। આ એમના સમાજમાંથી અમે બધા આવ્યા છે, નાના નાના અમારા ભૂલકા છે, કઈ એવડા મોટા છે નહીં, એટલા માટે આ એના પપ્પા છે, એના પપ્પા એના દીકરીઓના અને નાના નાના બધા ભૂલકા છે, આ એમના પપ્પા। શું કહેશો? મારું નામ અશોકભાઈ, મારી બે અશોકભાઈ મોડાસિયા અને મારી બે બેબી હતી। એક બેબીને હજી મેરેજ હજી ફેબ્રુઆરીમાં એન્ડમાં થયા હતા, હજી 2 મહિના જેવું થયું હતું। કેટલા વાગે નીકળ્યા હતા? મારી ઘરેથી 4:15 વાગે નીકળ્યા હતા। આપને ક્યારે ખ્યાલ આવ્યો આ વસ્તુ? એટલે કહીને જ નીકળ્યા હતા, અને ત્યાં જ જવાનું કહીને જ નીકળ્યા હતા, મને પોતાને કહીને નીકળ્યા હતા। આપને ક્યારે ખબર પડી આ પ્રકારની ઘટના દુર્ઘટના ઘટી છે? આ ઘટનાની ખબર લગભગ 8 વાગે પડી, અને એ મારી નાની બેબીએ સ્નેપ મૂક્યો હતો અને એની છોકરી એની બેનપણીએ જોયું, અને એની બેનપણીએ એની બેનપણીએ અગર મારો નંબર નહોતો એટલે મારી ઘરે આવી બેચારી, અને એને કીધું કે આવી રીતના આમ છે, એટલે તમે તમારી છોકરીને ફોન કરી જવો જોઈએ। એટલે એને મને પહેલાં તો એવી કાંઈ વાત ના કરી, એટલે મેં કીધું કરી જાઓ ફોન, તો ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે। પછી મારી બીજી બેબીને મેં ફોન કર્યો તો બી સ્વિચ ઓફ આવતો હતો। પછી મારા જમાઈ એવા હતા, એને મેં ફોન કર્યો તો એનો સ્વિચ ઓફ આવે। એટલે પછી એટલે મારા જમાઈનું નામ વિવેક હતું, અને મારી મોટી બેબી છે એની ખુશાલી, અને નાની છે એની ટીસા, એની ઉંમર હજી 18 વર્ષ જ હતી, અને પહેલા વર્ષમાં કોલેજના પહેલા વર્ષમાં BCA કરે છે। અમારે ખાસ તો શું કહેશો? અત્યારે તમારા પરિવાર ઉપર એક આભ ફાટી આવ્યું છે, જવાબદાર કોણ છે? કોને જવાબદાર આપ ગણો છો? જવાબદાર આપ કોને ગણો છો? હું તો કોઈ દિવસ એ ગેમ ઝોનમાં ગયેલો નથી અને મને કાંઈ ખબર નથી, સમજી ગયા? પણ હવે તંત્ર જવાબદાર ગણવું જોઈએ ને, બીજું શું? બીજા સેફ્ટીના સાધન નહોતા, શું કહેશો? સેફ્ટીના સાધન નહોતા, હા, અને જે ફાયર બ્રિગેડ વાળાને જે ફોટા જોઈને જ એને બધી મંજૂરી આપી દીધી સેફ્ટી માટે। આપ શું કહેશો? શું નામ? મારું નામ ધર્મેશ વાઘેલા છે, ધોબી સમાજમાંથી પ્રતિનિધિ તરીકે। આજે આ વ્યક્તિ છે જે એમના પપ્પા, એને 2 દીકરીઓ જ હતી, એનો બીજો કોઈ આધાર છે જ નહીં, આજ 2 ની અંદર હોમાઈ ગઈ। આજે જે વસ્તુ બની ફાયર સેફટી, તમે અત્યારે તંત્રને જવાબદાર ગણો એટલે પૂરેપૂરા 100% અમે 200% કહી છીએ। આ સ્નોફોલ ગામે દરેક સિટીની અંદર જેટલા ગેમ ઝોન બધામાંથી લાયસન્સ ક્યાંય નીકળ્યા નથી, બરોબર? તો આ શું આ લાપરવાહીની હિસાબે ચાલે? ખુદ એની અંદર કહી છે કે ભાઈ આ મોટા મોટા અધિકારીઓને ઓપનિંગમાં તો ગયા હતા, પણ પોતે ખુદ જોયું નહીં હોય। હે, આજે આટલું બધું બનાવ બની ગયો અને હજી આ ઘટનાને મામૂલી જ લેવામાં આવે છે, સાહેબ। આ તમે લોકો તંત્ર આપના સુધી પહોંચ્યું હતું, શું વાત કરી? તંત્ર પણ આવ્યું હતું, પરસોત્તમ રૂપાલા કે જે લોકસભાના ઉમેદવાર પણ છે, શું વાત કરી? આપે શું રજૂઆત કરી? અમે રૂપાલા સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમે જે તે સમયે તમારા જે
કાર્યક્રમો જે કાંઈ હતું એમાં તમે તમારી સાથે અમારો સમાજ ઘણો નાનો છે, તો સાહેબ અમને આજ 48 કલાક થઈ ગઈ, આજ 72 કલાકની અંદર 5 જ કલાક બાકી રહી માત્ર, બરોબર? તો તમે આનો અમને જલ્દીથી જલ્દી નિકાલ મળે. આજ અમારા ભૂલકાવા અમે 3 દિવસથી તો સાહેબ એવી રીતે એમને ડેડ બોડીઓ અમારી પડેલી છે, તો એની શું હાલત હશે? અમે કેવી રીતે એને ઉપાડીને અમે ઘરે કેમ લઈ જાય? તમે એટલી થોડીક વેદના તો સમજો. આ જગ્યાએ કોઈ તમારું કોઈનું હોય તો શું થાય? આજે એક વસ્તુ તમે કોઈ પણ વસ્તુની ગમે તંત્ર છે, તમે જવાબદારી અમે એમ કહી કે અત્યારે અમારી ઉપર આપ ફાટ્યું છે, તમે અમને એમ કહો કે આ ભગવાન તો અમે એની પાસે જવા તૈયાર છીએ, પણ અમને યોગ્ય નિર્ણય મળવો જોઈએ, અમને એક ન્યાય મળવો જોઈએ કે અમારે શું કરવાનું. અમારો કોઈ ડિસિઝન અમે કોઈ લઈ શકીએ એમ જ નથી. આપ શું કહેશો? આપની પણ ક્યાંક વાત થઈ રૂપાલા સાથે, શું વાત કરી? મારી વાત નથી, તું જ કર ને. આપની રૂપાલા સાહેબને અમે ન્યાયની માંગ કરેલી હતી કે આનો ઝડપથી ઉકેલ આવે. રૂપાલા સાહેબ કાંઈક બોલવા તૈયાર નહોતા, કારણ કે કાલના પડઘા રૂપાલા સાહેબનું નામ ચોખ્ખું બોલી અને ત્યારે નામ બોલ્યા હતા, અને આજે રૂપાલા સાહેબ હાજર થયા છે, એટલે આમાં સરકારની બેદરકારી કહેવાય. આજે જ્યારે એની ચૂંટણી હોય છે ત્યારે એની પાસે 1 સેકન્ડનો ટાઈમ હોય છે. કંઈક એવી પણ વાત કરી કે ક્યાંક ને ક્યાંક તમે તેની ચૂંટણી વખતે કામગીરી કરી છે, એવી વાત ક્યાંક મેં સાંભળી. સમાજે આખે એને સપોર્ટ આપેલો હતો. અત્યારે અમારી ઉપર આવું આફત ફાટ્યું છે, તો અત્યારે રૂપાલા સાહેબ આજે જ્યારે પડઘા પડ્યા ત્યારે રૂપાલા સાહેબ આવેલા છે. એ પહેલા કે આ પબ્લિકનું કેવું દુઃખ છે એ માટે આવેલા જ નથી. શું કહેશો? આજે ગેમ ઝોન જે બનેલું હતું, એવા તો કેટલાક ગેમ ઝોન છે કે જે આ પ્રકારની સ્થિતિમાં છે, ફાયરના સાધનો નથી. શું કહેશો? હવે કઈ પ્રકારની કાર્યવાહી થાય? કારણ કે આપના પરિવારમાંથી 300 જણો 5 સભ્યો ગયા છે. જો આમાં તો પહેલો પ્રશ્ન એ જ આવે છે, પબ્લિકને જાગૃત થવાની જરૂર છે, અને જો હજી પબ્લિક જાગૃત નહીં થાય તો આને આ પ્રશ્ન ઊભા રહેશે. આજે અગ્નિકાંડ થયો, કાલ લઠ્ઠાકાંડ થશે, તો આમાં સ્વજનો ગુમાવવાના જ રહેશે. આમાં સરકાર કાંઈ જવાબદાર રહેશે જ નહીં. આપ શું કહેશો કે પરિસ્થિતિ અત્યારે કેટલી વિકટ બની છે? કારણ કે છેલ્લા 48 કલાકથી તો હું જોઉં જ છું આપને, સ્થિતિ કઈ પ્રકારની, અને આપની રજૂઆત બાદ તમને લાગે છે કે આપનું જે રજૂઆત છે તેને ધ્યાને લેવામાં આવી? સાહેબ જો ધ્યાને લેવામાં આવી હોત ને તો 48 કલાક ન થયા હોત. બપોર, સવાર અને સાંજનો ટાઈમ જ દેવામાં આવે છે માત્ર. આજ તમે એવું વિચારી લ્યો કે તમે 48 કલાક પછી કોઈ પણ માણસ ગાંડો હોય ને એને તમે ધારો ને તો એ હાજો થઈ જાય. 48 કલાક જે માણસ હાજો એ ગાંડો થઈ ગયો સાહેબ. અમારી પાસે કોઈ સ્કોપ જ નથી કે અમારે શું શબ્દમાં વર્ણન કરવું. અને અમે લોકોએ કાલે રજૂઆત કરી, તમે આ બધા રીલ્સો વાળા જે બનાવ્યા જાહેરાતો, આજે અત્યારે તમે એવું કહો છો કે ભાઈ એનો અમે કાંઈ કાયદેસર, બરોબર? આજે 149 અનલિમિટેડ આપે જાહેરાતની વાત કરી, રીલ્સ કઈ રીતના માધ્યમથી થતું આ કારોબાર આખું? એ એના પોતાનો એક ધંધો છે, પૈસા બનાવવા માટે થઈ અને પ્રજાની પથારી ફેરવવાની, બરોબર? આજ જે હું તમને એમ કે 149 ની રીલ આવે, 149માં ઢોસા અનલિમિટેડ, પછી ઢોસા ગયા બટેટામાંથી બન્યા છે, શું છે? કાલ સવારે તમે જોવો જ છો કે ઘણા ફૂડ પોઈઝનિંગ થયા છે, ત્યારે શું કહે કે તંત્ર એની જવાબ, તંત્ર શું કરે? જાહેર દેવાવાળો તું છો. આ પ્રકારે લોકોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે, આભ ફાટી નીકળ્યો છે તેવી સ્થિતિ આ લોકોની જોવા મળી રહી છે. તેમના પગ તળેથી ધરતી હલી ગઈ છે, કારણ કે તેઓના પરિવારજન ગુમાવ્યા છે, પોતાના ઘરના સભ્યો ગુમાવ્યા છે. જી મિલનભાઈ, હવે હું તમારી પાસે આવું છું અને તમને પ્રશ્ન પૂછું છું કે પરિવારજનોને મૃતદેહની સોંપણી કરવામાં આવી અને ત્યારબાદ પરિવારજનોની સ્થિતિ શું જોવા મળી રહી છે, જે આપણે સ્પષ્ટપણે જોઈ, અને તેઓમાં કેવો આક્રંદ જોવા મળી રહ્યો છે, ત્યાં લોકોની સ્થિતિ, મનોસ્થિતિ કેવી જોવા મળી રહી છે, તે વિશે આપ શું કહેશો? લોકોની મનોસ્થિતિ અત્યારના ઓલમોસ્ટ, જેમ હમણાં ભાઈએ કીધું, ઓલમોસ્ટ ગાંડા જેવા થઈ ગયા છે. પોતાના સ્વજનો જયારે ગુજરી ગયા હોય ત્યારે બધા જ લોકોને અનહદ દુઃખ થતું હોય છે. માણસ માત્ર જેનો જન્મ છે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે. આપણે સમજીએ છીએ કે દરેક વ્યક્તિનું મૃત્યુ થવાનું છે, તો મૃત્યુ કેવા કારણોસર થાય છે અને કોની જવાબદારીથી થાય છે અને કેવી રીતના થાય છે એ પણ મહત્વની વસ્તુ ધરાવે છે. અત્યારે જયારે આપણે જોયા છે, જે ફોટો અને વિડીયો જે મેં જોયા છે, કે આખી જે લાશ છે તે કોલસો થઈ ગયો છે અને 5-6 ફૂટનો માણસ છે એ 2.5-3 ફૂટનો થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં જે લોકોએ લાશ જોઈ છે, તમે લાશને હાથ અડાડતા પણ તમને સંકોચ થાય એવી પરિસ્થિતિ છે, ત્યારે એ લોકો પોતાના સ્વજનને, લાશને સ્વીકારી અને તેના અંતિમ સંસ્કાર કરવા માંગે છે આ લોકો. અને ત્યારે જે સરકારી તંત્રનું જે બિહેવિયર છે તે એટલી હદનું ખરાબ છે
કે મને છે ને હકીકતે હવે શરમ આવે છે કે ગુજરાત સરકારને તો કોઈ શરમ છે નહીં, ભાજપને તો શરમ છે નહીં કઈ. તમે ત્યાં આગળ ખાલી સવા સાંજના સમય આપે રાખો છો. લોકોનું આક્રંદ છે, આવા 45 ડિગ્રીના ટેમ્પરેચરની અંદર, તડકાની અંદર ત્યાં બેઠા છે. એ લોકોને તંત્રને એટલી પણ શરમ નથી આવતી કે ત્યાં આગળ કંઈક મંડપ છે, પાણીની છે કે બીજી થોડીક વ્યવસ્થા કરે કે જેથી કરીને જે આજે રાહ જોવાની જ છે, એ લોકોએ 24-36 કલાકની એ લોકોએ જયારે રાહ જોવાની જ છે, ત્યારે એ લોકોને થોડી ઘણી પણ સગવડતા તમે આપો અને એ લોકોને થોડોક તમે સંતોષ આપી શકો એવું કામ કરતા. પણ રાજકોટનું જે સ્ટેન્ડિંગ કમિટીનું જે આખું તંત્ર છે અને કોર્પોરેશનનું જે તંત્ર છે તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલું છે. અને એની બદલે લોકોને સગવડતા માટે અને લોકોને જે થોડીક સાંત્વના મળે એવું કામ કરવાની બદલે પોતાનું ગળું બચાવવા માટે બધા અધિકારીઓ છે તે દોડાદોડી કરતા થઈ ગયા છે અને પોતાના જે રાજકીય આકાઓ છે તેના પગમાં પડી ગયા છે કે ગમે તેમ કરી અને આ કાંડમાંથી મને બચાવી લ્યો, તમારે જેટલા પૈસા જોતા હશે એટલા હું આપી દઈશ. સાથોસાથ એવી પણ મારી એક માહિતી આવી રહી છે, આનું મારી અત્યારના કોઈ કન્ફર્મેશન નથી, પણ આ જે કંઈ પણ અત્યારના માલિકો જે છે તે ખાલી ઓન પેપરના માલિકો છે એવી મારી એક વાત આવી રહી છે. આની પાછળ હકીકત વસ્તુ એવી છે કે કોઈ મોટા રાજકારણીના પૈસા છે અને એ રાજકારણીને પોતાના નામ તો વાપરી ન શકે કોઈ પણ ધંધાની અંદર, એટલે તો ખબર પડે કે ભ્રષ્ટાચારી થઈ ગયો છે નેતા. એટલે આ લોકોનું નામ વાપરી અને ત્યાં આગળ આ ગેમ ઝોન ચલાવતા હોય એવી મારી આગળ વાત આવી રહી છે. પણ આનું ફરીથી કહું છું કે મારી આગળ કોઈ કન્ફર્મેશન આ બાબતનું નથી. પણ જે સરકાર જે રીતની નીતિ રીતિ ધરાવી ચલાવી રહી છે એ પ્રમાણે સ્પષ્ટપણે વસ્તુ દેખાય છે કે ગુજરાતમાં ન્યાયની વ્યવસ્થા જે છે તે રાષ્ટ્રપતિ શાસનને લઈ આવવાની જરૂરિયાત છે. અને હવે જો આ છેલ્લો બનાવ છે. જી વિજયભાઈ, હું તમને પૂછવા માંગીશ. જી મિલનભાઈ, હું તમને રોકવા માંગીશ. આવું તમારી પાસે ફરીથી. જી વિજયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોઈના ઘરની દીકરી જતી રહી છે આ ઘટનામાં, તો કોઈના ઘરનો દીકરો જતો રહ્યો છે, કોઈના ઘરનો મોભી જતો રહ્યો છે, તો જે પરિવારજનો છે તેમના પગ તળેથી ધરતી ખસી ગઈ છે. આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો, આ સ્થિતિને જોઈને તમારું શું મંતવ્ય છે? હૃદય રડે છે સાચું કહું ને. અને હવે તો આમ માનસિક રીતે બધા એવું, આમ હું પર્સનલી તો એવું ફીલ કરી રહ્યો છું કે આપણી જે કહેવાય ને જવાબદેહી એઝ અ સિટીઝન, ટેક્સ ભરવાની છે, કોઈ ફાઇન આવે તો એ ભરવાની છે, તમે રોડ ઉપર નીકળો તો હેલ્મેટ પહેરીને નીકળો, તમે ગાડીમાં બેસો તો સીટ બેલ્ટ પહેરીને ગાડી ચલાવો, ન તમે ફોલો કરો તો એનો ફાઇન આપી દો. પણ તંત્ર તરફથી તમારે કોઈ અપેક્ષા રાખવાની થતી નથી. જો તમે તંત્ર તરફથી અપેક્ષા રાખીને ચાલો છો અને એની તંત્ર દ્વારા આઈ મીન કહેવાય ને કે ભાઈ જે તો ઈશ્વરે આપેલું અભય વચન છે, એમના વાળ પણ વાંકો થતો નથી. એમને સસ્પેન્ડ કરે તો પાછા વર્ષ પછી હતા ત્યાં લઈ લેશે, આક્રોશ ઠંડો થાય એટલે. સાહેબ, હું કાલે આજે ન્યૂઝમાં વાંચતો હતો, એક અંકિત ઢોલરિયા અને એમના વાઇફ ખ્યાતિ ઢોલરિયા. અંકિતભાઈ અત્યારે કેનેડામાં ભણવા ગયા હતા, 24 વર્ષની ઉંમર છે, લગ્ન કરવા માટે અહીંયા આવ્યા હતા. ખ્યાતિબેનના લગ્ન, એમના લગ્ન થયા સર 20 વર્ષ ખ્યાતિબેનની ઉંમર હતી. લગ્ન થયે હજી 4 દિવસ થયા હતા. એ લોકો ગેમ ઝોનમાં 99ની ઓફર, જે રીલની વાત કરી ને હમણાં, 99ની ઓફર જોઈને એ લોકો કે ચલો એક ઇવનિંગ આપણે સારી સ્પેન્ડ કરીએ, ત્યાં ગયા. એમની જિંદગીની છેલ્લી ઇવનિંગ થઈ ગઈ. એટલે વિચાર કરો અહીંયા કેટલી હદ સુધી આઈ મીન માનવીય જિંદગીની કોઈ મૂલ્ય જ નથી આપણા દેશમાં. એવું થાય છે આ બધી ઘટનાઓ જોતા, એમ લાગે છે કે ભાઈ આપણી જાન માલની કિંમત કઈ જ નથી તંત્રની દ્રષ્ટિએ. આપણે જાતે આપણી જાનમાલની પોતે ધ્યાન રાખવું પડશે. આપણે જોવું પડશે કે ભાઈ પર્સનલ હ્યુમન સેફટી ક્યાં છે ક્યાં નથી. હવે આ જે આખું સ્ટ્રક્ચર જે છે એ 3 વર્ષથી એ નાના મહુવા રોડ ઉપર ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ત્યાં પડ્યું રહ્યું. ત્યાં એની અંદર ફાયર સેફટીના એનઓસી એટલા માટે એપ્લિકેબલ નથી કારણ કે GDCRના રૂલ મુજબ જ્યારે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવો તમે એવું માળખું જે સ્થાયી પરમેનન્ટ ના હોય તો ત્યાં ફાયર એનઓસીની જરૂર નથી પડતી. એટલે એ લૂપહોલ શોધીને ફાયર એનઓસીમાંથી એ લોકો બહાર નીકળી ગયા. વિજયભાઈ, મેં વર્ષો સુધી કોર્પોરેશનનું રિપોર્ટિંગ કર્યું છે. હું એમાં ઉમેરવા માગું છું કે જ્યાં બાંધકામની મંજૂરી મળી શકે તેવી જગ્યા ના હોય ત્યાં આ લોકો ટેમ્પરરી જે સ્ટ્રક્ચર ઊભું કરી દે છે એ જોખમી હોય છે. એ રોકવું જોઈએ. આ પ્રકારે જો વિકાસ થતો હોય તો એ માટે કાયદા ના હોય તો કાયદા બનાવવા જોઈએ.
કાયદા સુધારવા જોઈએ અને કાયદાનું પાલન કરાવવું જોઈએ, તો જ માનવ જિંદગી બચી શકે. કારણ કે આવું કાચું પાકું સ્ટ્રક્ચર ઊભું કરી દે એટલે ફાયર સેફટી મળે જ નહીં. એમાં ફાયર સેફટી મળે નહીં, એમાંથી અને છતાંય તે ફાયર સેફટી ના હોય તો પાછું. અને પછી બી જોવા જેવી વસ્તુ શું છે પ્રફુલ સાહેબ, કે આ જે લૂપહોલ છે, આ જે લૂપહોલ આપ્યો હમણાં આપણે જે કહ્યું, આ લૂપહોલ પણ કોર્પોરેશનના કોઈ જે ઉચ્ચ અધિકારી હશે એને જ આ આયોજકોને આપ્યું હશે ને કે આ લૂપહોલ છે કે જેથી કરીને તમારા ફાયર એનઓસીની જરૂરિયાત નથી પડતી. કારણ કે જે સામાન્ય માણસ છે એને તો ખબર નથી પડવાની કે આવી રીતે સ્ટ્રક્ચર ઊભું કરવાથી ફાયર એનઓસીની જરૂરિયાત નથી પડતી. મિલનભાઈ, કોઈ વ્યક્તિએ તો આને આ ટાઈપનું ગેરકાયદેસર કામ કરવામાં, કૃત્ય કરવા માટે અને પૈસા બચાવવા માટે માર્ગદર્શન તો આપેલું હશે ને. મિલનભાઈ, છતાંય તમે જુઓ કે પોલીસ કમિશનર કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર એને ચાલુ કરવાનું લાયસન્સ આપી દે છે. જ્યારે પોલીસ ત્યારે જ લાયસન્સ આપી શકે જ્યારે બધા જ કાગળો ક્લિયર હોય. 2023 માં આપવામાં આવ્યું છે, જ્યારે આ જે માછડો છે એ તો 2020 થી છે, 3 વર્ષ સુધી જે ચાલ્યું તો એના ગુનેગારો કોણ? જી મિલનભાઈ, હું તમને રોકવા માંગીશ. જી ઉજ્જવલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે આ દુર્ઘટના બની જેમાં પરિવારજનોએ પોતાના ઘરના સભ્યોને ખોયા અને કોઈનું પણ મૃતદેહ પેલું એકદમ બળેલી હાલતમાં તેઓને પરત મળ્યું છે, તે જોઈને તેઓની કેવી આકરી સ્થિતિ, કેવું રુદન તેઓનું જોવા મળ્યું છે. બિલકુલ આ ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની ગઈ છે. આ ઘટનાની અંદર ગઈકાલે જે સાયન્ટિસ્ટ છે આપણા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના, એ મેડમ સાથે વાત કરતા આપણે પણ એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યો હતો મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી. તો મેડમ સાથે ઔપચારિક વાતચીતમાં મેડમ પણ પોતે આટલા વર્ષોથી એફએસએલની અંદર ડીએનએ મેચનું કામ કરી રહ્યા છે, પરંતુ રાજકોટની આ જે ઘટના બની તે મેડમ જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે રીતસર એમની આંખોની અંદર પણ આંસુ હતા. એમણે એમ પણ કહ્યું કે આ જે મૃતદેહો રાજકોટથી જે સેમ્પલ લેવામાં આવે એટલા બધા બળી ગયા હતા કે ડીએનએ મેચ કરવા માટે એમના સામે અનેક ચેલેન્જો પણ ઊભી થઈ હતી. જોકે અત્યારે એફએસએલની 18 અધિકારીઓની જે ટીમ છે તે રાત દિવસ માત્ર 2 કલાકની ઊંઘ મેળવીને પણ ફટાફટ ડીએનએ નું મેચિંગ કરીને જે તે સગાવાલા છે તેમના મૃતદેહ આપવા માટે અત્યારથી શરૂ કરી દીધી છે. જી, તો કેટલા પરિવારોનો કેટલો આક્રોશ છે જોઈએ આપણે. નિહિતા બેબી કેર, લક્ષ્મીનગર મેન રોડ ઉપર હજી ડોક્ટરના ઘણું મોટું કૌભાંડ. આની તમે લોકો જે કોઈ ન્યૂઝ વાળા છે તમે લોકો ખુદ માનો છો, બરોબર? અત્યારે દવાખાનું ધમધમે છે, એનું લાયસન્સ રદ થવું જોઈએ, ધમધમવું જોઈએ. નિહિતા બેબી કેર વાળાનું દવાખાનું હોસ્પિટલ બંધ થવી જોઈએ કે ધમધમવી જોઈએ બાળકોની? અત્યારે ફૂલ ધમધમે છે, બરોબર? ત્યાં કોઈ તંત્ર પગલાં નથી લેતું. એનું લાયસન્સ રદ કરો. શું કરવાને? તમને ત્યાંથી હપ્તો આવે છે કે તમારા કોઈ રિલેટિવ છે કે એમાં જીવ ગુમાવનાર જે બાળકો છે એ તમારા નથી, એટલે માટે ખરેખર આવે બધા કોઈ ખોટી જાહેરાત, આ રીલ્સું, આ બધા એને પકડો. તમે એને કહો કે ભાઈ કોઈ પણ જાહેરાત તું ન કર, તારી પાસે પૂરું પ્રૂફ હોય, તારી પાસે પૂરી સેફટી હોય કે ભાઈ આ બધું છે એકદમ તદ્દન રીતે કોઈને નુકસાન થાય એ કારક નથી, તો જ આગળ વધીને જાહેરાત કર. આની અંદર જેના જીવ ગુમાવે છે એ બહુ અઘરું છે. જેના માટે જેના પરિવારજનો ગયા એને પૂછો કે શું હાલત છે. ભાઈ, હું ફરીથી આપને સુધી આવવા માંગીશ. અત્યારે પરિવારની સ્થિતિ કેટલી છે, કઈ પ્રકારની સ્થિતિ છે અત્યારે? અમારા આ ધોબી સમાજના પરિવારની સ્થિતિ બહુ નબળી છે અને પરિવાર અમારે રોજે રોજનું ટકે ટકનું કરી અને ખાય છે. અને એને એકને એક છોકરો અને 2 છોકરીઓ હતી, તે નોકરી કરતા સામાન્ય, અને તે એની ઉપર ગુજરાન હલાવતા. પોતે વ્યવસાય ઇસ્ત્રી કરે છે પણ રોજે રોજનું ટકે ટકનું કરીને ખાય છે. હવે એની ઉપર અમારા સમાજ ઉપર, ધોબી સમાજ ઉપર બહુ મોટામાં મોટું આબ ફાટ્યું છે. અમારા 5 જણા અમે ગુમાવ્યા છે, એમાંથી કાલે અમે 2 જણા અમારા 22 લોકો 22 વર્ષના અમે સ્વજનોને અગ્નિદાન રામનાથપુરામાં દીધો. હજી અમારા 3 જણા મિસિંગ છે, લાપતા છે. એમને સરકાર શ્રી રજૂઆત કરવા માંગીએ છીએ કે તે અમને જલ્દીમાં જલ્દી અમને ન્યાય આપે અને અમને ડીએનએ ટેસ્ટ જે કરે છે તેમને પણ રજૂઆત છે કે અમને અમારા સ્વજનોને જલ્દી અમને
અમને સોંપે એટલે અમે એમનો વિધિસર અગ્નિ સંસ્કાર કે કરી શકીએ, કે અમને જાણ કરે અત્યારે લાપતા છે તો કઈ જગ્યાએ છે, આ તે અમને જાણ કરી શકે. અને સરકારશ્રીને નમ્ર વિનંતી, બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે આ જે ગેમ ઝોનના માલિકને અને એ બધાને કડકમાં કડક સજા થવી જોઈએ અને એ લોકોને જામીન પણ ન મળવા જોઈએ, ફાંસીની સજા થાય એવું જરાક અમે જાણ કરવા માંગીએ છીએ. આ એમના પપ્પા, આ અમારે એમના કાકા એ બધા ઊભા છે, એટલે બસ એટલું જરાક જાણ કરવા માંગુ છું. બે હાથ જોડી આપના માધ્યમથી, પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ કરવા માંગુ છું. 48 કલાકથી આપ છો, શું કહેશો? સ્થિતિ કઈ પ્રકારની છે? આપને પણ મેં છેલ્લા 48 કલાકથી અહીં જોઈ રહ્યો છું. છેલ્લા 48 કલાકથી જે શનિવારે ઘટના બની ત્યારથી લઈ અને અહીંયા છીએ. 5 અમારા પરિવારના ધોબી જ્ઞાતિના લોકો આની અંદર ગેમ ઝોનની અંદર ગયા હતા, જેની અંદર 2 લોકોનું અમને ગઈકાલ સવારે અને ગઈકાલ સાંજે અમારા 2 દીકરાનું અમને અહીંથી ડેડ બોડી મળી, એમનું અમે અગ્નિદાન કર્યું. અને હજી 3 લોકોના અમને અહીંયાથી કાંઈ મળ્યું જ નથી એમ કહી શકીએ. અહીંથી ગઈકાલે પણ કીધું કે તમને બપોરે મળશે, સાંજે મળશે. છેલ્લે અમને એ રીતનું કીધું હતું કે તમને કાલે સવારે 11 વાગ્યા સુધીમાં મળી જશે. વિચાર કરો, આજે જે પરિવારના દીકરા દીકરી ગયા હોય અને એ પરિવારની અંદર આપ ફાટ્યું હોય તો એ આજે 2 દિવસથી આપ ઘરે અન્ન પણ નથી લઈ શકતા. તો તંત્રને એક વિનંતી છે, અમારી વિનંતીની પણ એક લિમિટ હોય છે. વિનંતી 1 વાર 2 વાર 3 વાર હોય. આજે કેટલી વખત વિનંતી કરી છે અમે કે ભાઈ તંત્રને વિનંતી કરીએ કે અમારા જે કાંઈ પરિવારના લોકો છે એનો અમને જલ્દીથી અમે જે કાંઈ છે અમને કહો. હજી સુધી કીધું નથી અમને. ગઈકાલે અમને એમ કીધું હતું કે અહીંયા તમને 11 વાગ્યા પહેલાં આપને ફોન આવી જશે, તમે ઘરે રહ્યો. ઘરે તો રહી ન શકીએ, કારણ કે દીકરા થયા છે અમારા, તો ઘરે રહી શકીએ? એ જે પરિવાર ઉપર હોય એને તમે પૂછો. ત્યારે અમને કીધું સાહેબે અહીંનું પોલીસ તંત્રનો વખાણ પણ સારી વસ્તુનો અમે વખાણ કરીએ છીએ. અહીંના પોલીસ તંત્રનું ખૂબ સારું કામ છે, કારણ કે હું જ મારા 2 પરિવારના 2 દીકરાનું અંદર વિધિ માટે ગયો હતો, એમનું અગ્નિદાન કરવા માટે પણ હું જ ગયો હતો. પણ તંત્ર અમને 2 કલાક 5 કલાક રાત્રે બપોર આપીએ, છેલ્લે 11 વાગે પહેલાં આવી જ જશે સ્વજનોનું, હજી આવ્યું નથી. તો તંત્રને વિનંતી કરીએ છીએ કે આજે 48 કલાકથી છેલ્લે 15 કલાકથી તમે અહીં બેઠા છીએ, આમનામ છીએ, તો તંત્રને હજી વિનંતી કરીએ છીએ કે જે કાંઈ અમારા તમે જે કાંઈ ઉપર ગાંધીનગર કે જે કાંઈ ટેસ્ટમાં હોય થોડી ઉતાવળ રખાવો, જેથી કરી અને પરિવાર છે એ થોડી શાંતિ લઈ શકે. તો તંત્રને હજી વિનંતી કરીએ છીએ જે કાંઈ હોય. અમારા કુલ આમ એની અંદર 6 લોકો ગયા હતા, ગેમ ઝોનની અંદર 6 લોકો ગયા હતા. આમાં એક દીકરીને અમારે એક દીકરાએ ધક્કો માર્યો હતો અને એ નીચે પડી ગઈ, એના પગમાં ફ્રેક્ચર થયું છે અત્યારે, અને એ હેપતાઈ ગઈ છે દીકરી અમારી. સ્વજન છો, કઈ પ્રકારની કાર્યવાહીની આપ માંગ કરી રહ્યા છો? અમારી એક ઈચ્છા એવી છે કે જે કાંઈ એનું મેનેજમેન્ટ છે, જે કાંઈ એના હરતા કરતા હતા એને સજા મળવી જોઈએ. અને જે કાંઈ અત્યારે રાજકોટ ગામમાં બાળગામમાં આવા કંઈ ઝોન હોય, જે કાંઈ હોય એની અંદર કેમેરા નખાવવા જોઈએ. પૂરી સગવડતા હોવી જોઈએ તો જ સરકારે એને મંજૂરી આપવી જોઈએ. સરકારના સાધનો નહોતા, ફાયરના સાધનો નહોતા, દેખાવ પૂરતા ખાલી ફાયરના સાધનો એકાદું ત્યાં ટેબલ પડ્યું હતું. 1 2 મહિના થયા, આજે 3 વર્ષથી ગેમ ઝોન ચાલુ હોય અને ફાયરના સાધનો એમાં હોય નહીં, તો કેવી બેદરકારી હશે? શું સરકારને ખબર નહીં હોય? કોર્પોરેશનના અધિકારીઓની પણ એટલી જ જવાબદારી લાગે. શું કહેશો, કઈ પ્રકારની કાર્યવાહી તેમના વિરુદ્ધ પણ થવી જોઈએ? કોર્પોરેશનની બેદરકારી કહેવાય જ. કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ, ત્યાં તપાસ કરવી જોઈએ. અને કોર્પોરેશને હવે ત્યાં આવા કોઈ પણ ખુલે તો એની મંજૂરી કોર્પોરેશને ન દેવી જોઈએ. દેવી તો પોતે નિરખી અથવા બંધ કરાવી દેવું જોઈએ. જ્યાં સુધી એની અંદર પૂરી સગવડતા ન હોય તો બંધ કરાવ. કોર્પોરેશનનો એટલો જ વાક, જેટલો આ મેનેજમેન્ટનો વાક છે, જેનો માલિકનો વાક છે, એટલો જ વાક છે એ તંત્રનો છે, કલેક્ટરનો છે. જે કાંઈ અહીંના મહાનગરના જે કાંઈ હશે એમનો પૂરેપૂરો એમનો પણ વાક છે જ. ચોક્કસથી આ સ્વજનો છે તે રોઈ રહ્યા છે, કકડી રહ્યા છે અને ક્યાંક
ન્યાયની અપેક્ષા કરી રહ્યા છે. આ સાથે તેમના જે સ્વજનો છે તેઓની હજુ સુધી ક્યાંક જે ભાળ છે તે નથી મળી અને ખાસ તો મૃતદેહ તેમને હજી સુધી ક્યાંક ને ક્યાંક આપવામાં નથી આવ્યા. એના માટે રજૂઆત પણ ક્યાંક કરવામાં આવી છે. પરસોત્તમ રૂપાલાને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાંય તેઓને ક્યાંક ને ક્યાંક શંકા છે કે તેઓની જે રજૂઆત છે તે સાંભળવામાં નથી આવી. જી જે વિજયભાઈ, જે રીતે આપણે જોયું કે પરિવાર આક્રંદ કરી રહ્યો છે, જેમાં એક ભાઈનો આક્રંદ જોવા મળી રહ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આવા જે બેદરકારીના બાદશાહો છે તેમનું લાયસન્સ રદ થવું જોઈએ. તો આક્રંદ જોઈને આપની શું પ્રતિક્રિયા છે? કહું છું આપને એવી રીતે જ કે જ્યાં સુધી આપણે જવાબદારીઓ સેટ નહીં કરીએ, અને નોટ ઓનલી ફોર ધ આજે નોકરશાહીની વાત કરીએ છીએ આપણે કે ભાઈ કોઈકની બદલી કરીને કોઈકને સસ્પેન્ડ કર્યા, સસ્પેન્શન બદલી કરવી એ ઇટ્સ લાઈક કહેવાય ને કે ભાઈ છાવરવું કહેવાય, એક જાતના એ ટાઈપના ડિસિઝન છે. પોલિટિકલ જ્યાં સુધી પોલિટિશિયન્સની સ્કીમ્સ નહીં ઉતારવામાં આવે, જે જવાબદાર પોલિટિશિયન્સ છે એમની, પ્રજા એમને પ્રશ્ન પૂછતી નહીં થાય. આજે જે સમાજના લોકો હતા એમણે ક્લિયરલી કીધું કે ભાઈ અમે સાહેબના ચૂંટણી પ્રચારમાં દિલો જાનથી મહેનત કરી હતી અને અમને એવી અપેક્ષા હતી કે સાહેબ અમને અત્યારે મદદ કરશે ખાલી અમારા સ્વજનોને ના મૃતદેહ અમને પાછા મેળવવા માટે. તો પણ વચ્ચે બોલું છું, એમણે એક ફ્રેઝ એવું વાપર્યું કે જે તમારા હૃદય સ્વસર્વું નીકળી જાય. એમણે એમ કહ્યું કે ચૂંટણી વખતે એક મિનિટે હાથ જોડીને અમારી સામે ઊભા રહેતા હતા, એ નેતાને છેક અત્યારે ટાઈમ મળ્યો અને એ પણ ગઈકાલે એના નામનો ઉલ્લેખ થયો કે આ કેમ નથી દેખાતા, ત્યારે આજે પ્રગટ થયા અને એ ચૂંટણીના પ્રચારમાં હતા. અને જે પ્રજાએ એમને ખોબે ને ખોબે મત આપ્યા હશે એ પ્રજા આજે આ ભોગવી રહી છે. એમની જોડે એ સોલ્યુશન માંગી રહી છે, હાથ જોડીને કાકલુદી કરી રહી છે કે સાહેબ અમારે બીજું કંઈ નથી જોઈતું, અમારે ન્યાય પણ નથી જોઈતો, અમારે બીજી કોઈ અપેક્ષા પણ નથી, ફક્ત અમારા સ્વજનોના મૃતદેહો અમને આપી દો તો અમે એમના અંતિમ દાહ કરીને એમના આત્માને શાંતિ મળે એ રીતે અમારા ધર્મની જે પ્રોસિજર છે અમે પૂરી કરી શકીએ. તમે જુઓ માણસ ક્યાં સુધી હતાશ હશે કે આ હદ એમ કહેતો હશે કે મેં તમને મદદ કરી હતી છતાં અમારે તમારી જોડે બીજી કોઈ અપેક્ષા નથી. પેલા જે ભૂતપૂર્વ મેયર જે ટીવી ઉપર આવીને બ્રેઝનલી કહે છે કે તમે મારો એક કોલ રેકોર્ડ કાઢીને બતાવો, આ એક ફોટો સિવાય બીજો કોઈ ફોટો હોય તો મને કહો. તમે જો સત્તાનો અહંકાર કેટલો આ લોકોના મનમાં સર કરી ગયો છે. એમને હજી પણ એવું નથી થતું કે માસૂમ લોકોના જેના જીવ ગયા, ખરેખર તો એમને નૈતિક જવાબદારી સ્વીકારીને પદનો ત્યાગ કરી દેવો જોઈએ. એ લોકો કોઈ બેસવાના લાયક નથી. પક્ષ અને પાર્ટીએ એમને બરતરફ કરી દેવો જોઈએ કે ભાઈ તમે છે ને જાહેર જીવન માટે તમે સ્યુટેબલ છો જ નહીં, તમે આરામ કરો, તમે માર્ગદર્શન મંડળમાં જતા રહો કે બીજી જવાબદારી લઈ લો અને જે લોકો પ્રજાની સંવેદનાને સમજે છે એમના માટે પદ ખાલી કરો. જ્યાં સુધી આવી રીતે રાજકીય જવાબદારી સેટ કરીને people will not be, politician will not be taken to the task, ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી જ રહેશે. હમણાં કીધું કે ભાઈ આ કાર્યવાહી થશે. જયસુખ પટેલ જે મોરબીના જે ઘટના બની હતી એના પ્રાઇમ કલ્પ્રિટ હતા, સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને મહિના પહેલા છૂટીને આવીને. એટલે આ કઈ સોલ્યુશન નથી અનલેસ એન્ડ અન્ટિલ કોઈ એવો દાખલો બેસાડતી કોઈ સજા ના થાય આ લોકોને, ત્યાં સુધી આ લોકો સમજશે નહીં. જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પરિવાર આપણે જોયો, જે વ્યક્તિએ પોતાના પરિવારના 5 લોકો ગુમાવ્યા, તેમાંથી એક દીકરો અને દીકરીના મૃતદેહ મળ્યા છે, તેમના અગ્નિદાહ આપી દેવામાં આવ્યા છે, હજુ 3 તેમના સભ્યોની કઈ જાણ થઈ નથી, તેમના મૃતદેહ મળ્યા નથી. તે જોઈને આપ શું કહેશો? આ પરિસ્થિતિમાંથી જે વ્યક્તિ પસાર થતી હોય ને એની મનસ્થિતિની તમે કલ્પના જ ના કરી શકો, એના માટે શબ્દો જ ના હોય. તમને હૈયું હચમચાવી મૂકે એ જે આ કરુણાંતિકા બની છે, માનવ સર્જિત કરુણાંતિકા જે બની છે. અને 28 આ તમે જુઓ કે નાના ભૂલકા છે અને મોટા ભાગના 43 વર્ષથી અંદરના છે, નવપરિણીત યુગલ છે કે 1-2 મહિના પછી પરણવાના હતા એવું યુગલ છે. તમે જુઓ આ બધા અગ્નિમાં હોમાઈ ગયા અને દેહ એ હદે ક્ષત વિક્ષત થઈ ગયું કે એ ઓળખી તો શકવાની વાત તો નહોતી જ, પણ એના DNA ટેસ્ટ કરવાનું પણ અઘરું થઈ ગયું. એટલે આ જે ઘટના બની છે એ ખૂબ જ ભયાનક ઘટના છે અને આના માટે સંપૂર્ણ જવાબદાર હોય તો એ તંત્રવાહકો છે. કેમ કે તમને સંવિધાન બંધારણે આપેલો અધિકાર છે
કે માણસના જાન માલની રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. સરકાર એટલે તંત્રને તમે એટલા જ માટે ટેક્સ ભરો છો કે તમારા જાનમાલનું રક્ષણ સરકાર કરે, નહીં તો બધા રિવોલ્વર લઈને ના ફરે. કારણ કે એમને ખબર છે કે હું ટેક્સ આપું છું, એમાંથી પોલીસ તંત્ર ઊભું કરવામાં આવ્યું છે. અને એ ઊભું કરેલું તંત્ર જો પ્રવર્તમાન કાયદાનું પાલન ના કરાવી શકતું હોય તો એમને નોકરીમાંથી ટર્મિનેટ કરવા જોઈએ, એમના નિવૃત્તિના લાભો અટકાવી દેવા જોઈએ. અને આમાં એમનો સહેજ પણ આરોપી સાથેની સાંઠગાંઠ દેખાય તો એમને જેલના સરિયા પાછળ નાખવી જોઈએ. બાકી બદલી કે સસ્પેન્ડ કરવા એ કોઈ પગલું નથી. એ લોકોના આક્રોશને ઠંડો પાડવા માટેનું એક હાથવગું હથિયાર છે. બીજું હાથવગું હથિયાર છે સીટ નિમિત્ત. પહેલાં તપાસ પંચ નામ હતું, તપાસ કમિટી નામ હતું, હવે એનું ફેન્સી નામ આવ્યું છે SIT સીટ. પરંતુ સીટને અત્યાર સુધી કેટલી તપાસો નિમાઈ, કેટલી તપાસોના અહેવાલો તમે લોકો સામે મૂક્યા. જે પ્રફુલભાઈ, જે વિજયભાઈ અને જે ઉજ્જવલભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે રીતે આજે આપણે લોકોનો આક્રંદ જોયો, હવે જોવાનું એ રહ્યું કે ન્યાયપાલિકા આવા પરિવારજનો જોડે અને પ્રજા જોડે ન્યાય ક્યારે કરે છે, જેનાથી આ પ્રકારની દુર્ઘટનાનું કદી પુનરાવર્તન ના થાય. નમસ્કાર.